જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિષ્ણુ, માપમાં છે ને અડધો કપ મેં ખાંડ લીધી છે. જો આ ખાંડની જગ્યાએ આપ મિશ્રી લઈ શકો છો, પણ મેં ખાંડની સાથે કર્યું છે. એટલે અમે આવી રીતે કરીએ છીએ. અને ખાંડ ડૂબી જાય એટલું અહીંયા દૂધ કરી દેવાનું છે. વધારે નહીં, ખાલી ખાંડ ડૂબે એટલું જ દૂધ આમાં પધરાવવાનું છે આપણે. અને હવે એને ગેસ પર આપણે મૂકશું. ગેસ પર જો આપણે એને મૂકીને મધ્યમ આંચ એની રાખવાની, એટલે મીડિયમ ફ્લેમ પર રાખવાનું અને એને આપણે સરખું ચલાવતા રહીએ. તો આપણે આજે કેસરવાળી મિશ્રી શીત કરી રહ્યા છે, તો જેના માટે કેસર મેં પલાળી રાખ્યું છે દૂધમાં. એ બી મેં દૂધમાં જ પલાળ્યું છે. હવે કેસરવાળી મિશ્રી આવી રીતે બી થાય. અને આખી મિશ્રી જે હોય છે એમાં કેસર જરાક એવું કેસર અને જરાક એવું ચલના ટીપા કરીને એમાં તો એને સરખું ભેળવી દે છે, મિક્સ કરી દે છે, એટલે એ કેસરી કલરની થઈ જાય. એટલે એ બી રીતે આપ કરી શકો. તો અમે તો આવી રીતે કરીએ છીએ, એટલે હું એ વિડીયો આપ સાથે શેર કરી રહી છું. કેસરવાળી મિશ્રી, કેસર મિશ્રીનું મેસૂબ બી આપણે એને કહી શકીએ છીએ. તો હવે આપણે એને સરખું ચલાવીએ. દૂધ છે ને વધારે નહીં કરવાનું, એ બી ધ્યાન રાખવાનું. અને અહીંયા ચપટી કેવું, એટલે સમજો 1/4 ચમચી અહીંયા એલચી પધરાવી દઈશું. અને હવે આપણે એને સરખું જો, અને છે ને વાર નથી લાગતી જ્યારે થતા, બહુ ઝટપટથી થઈ જાય છે, બિલકુલ વાર નથી લાગતી એમાં. તો અહીંયા જો આવી રીતે થાય ને, આ ટેક્સચર આવી જાય, ખાંડ આખી ઉગળી જાય, પછી આપણે દૂધમાં જે કેસર પલાળી રાખ્યું છે ને એ કેસર એમાં પધરાવી દઈશું આપણે. કેસરવાળું દૂધ છે ને, કેસરની સાથે એના તાર કાઢ્યા નથી મેં, એની સાથે જ મેં પધરાવી દીધા છે. અને પછી એને સરખું એટલે સતત ચલાવતા રહેવાનું છે, બરાબર. કારણ કે દૂધ હોય એટલે એ છે ને કડલ જેવું થઈ જાય, તો દાણા દાણા જેવું થઈ જાય, બરાબર. પણ એને ચલાવતું રહેવાનું. જો હવે છે ને ગેસની આંચને ધીમે રાખવાની છે, બરાબર છે અહીંયા. અને એને સતત આપણે ચલાવતા રહેવાનું છે, જેથી આમાં જેટલા કડલ છે, જેટલા દાણા પડી ગયા છે, બધા ભાંગી જાય, બધા તૂટી જાય. અને હવે અહીંયા આપણે 2 ચમચી ઘી પધરાવી દઈશું. હવે ઘીથી શું થશે ખબર છે? એકદમ કોમળ થશે, એકદમ સોફ્ટ થશે આ, ખૂબ સુંદર. અને બસ હવે સતત એને ચલાવતા રહીએ. અને એવું નથી કે એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું, આપને ફાવે એવી રીતે ચલાવો. આ કેવું થશે, ધીરે ધીરે છે ને એકદમ આ લોયું છોડી દેશે અને મિશ્રણ એકદમ ડ્રાય થઈ જશે. એટલે પછી આપણે ચોકીમાં છે કે પ્લેટમાં છે, જેમાં બી આપણે એને ઠારવું એને ઘી લગાડીને આપણે તૈયાર રાખવાનું અને થઈ જાય. એટલે આપણે અહીંયા જોનું ટેક્સચર ધીરે ધીરે આપ જોઈ શકો છો, સુંદર એનું થઈ ગયું છે. ધીરે ધીરે એકદમ ફૂલે છે, જેવી રીતે મેસૂબ આપણે બનાવીએ છીએ ને એવી રીતે જ. લોયું બી છોડવા માંડ્યું છે, ટેક્સચર બી આખું ચેન્જ થાય છે. જો વિડીયોને કટ નથી કર્યો મેં, જેથી હું આપને સમજાવી શકું કે કેવી રીતે આપણે આ મિશ્રી કરી છે. તો આપેનું ટેક્સચર ખરેખર જો કેટલું સુંદર આવી રહ્યું છે, ને આપ કરશો તો આપને બી ખૂબ આનંદ આવશે. તો અહીંયા આપણે ગેસની આંચને બંધ કરીને એકદમથી ફૂલી જાય તો ગેસની આંચને બંધ કરીને એને એક પાત્રમાં આપણે ઠારી દઈએ આવી રીતે જો. અને જરાક એવું તાવેથેથી આમ આપણે પાથરી દઈએ એને સરખું. અને ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ટૂંક કરવાના છે આવી રીતે. હજી ગરમ બહુ છે, ગરમમાં ટૂંક નહીં થાય. તો એક 5 થી 7 મિનિટ રહેવા દઈએ, થોડું ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ. તો ખૂબ સરળ છે અને તરત થઈ જાય એવી આ સામગ્રી છે. પવિત્ર 11 આવી રહી છે, તો જેના માટે આપણે કેસરવાળી મિશ્રી પ્રભુને ખાસ કરીને ભોગ ધરવામાં આવે છે. તો આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. અને હા, ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આપ જોઈ શકો છો કેટલું કોમળ અહીંયા થઈ ગઈ છે આ સામગ્રી. આજે મિશ્રી આપણે કરી છે, ખૂબ કોમળ થઈ છે. હવે ઘણા વૈષ્ણવની એવો કમેન્ટ આવે કે આ તો ખાંડમાં કરી છે, તો મિશ્રી કેવી રીતે થઈ? પણ ના, ખાંડમાં થાય છે. એટલે જ મેં આપને કીધું, આપણે ખાંડમાં ના કરી હોય તો આપ અહીંયા મિશ્રી લઈ શકો છો. મિશ્રીની સાથે બી આવી રીતે સેમ પ્રોસેસ છે, એવી રીતે આપ કરી શકો છો. તો અહીંયા સરળતાપૂર્વક એકદમ કાળજી રાખીને આપણે એને ટૂંક કરી લઈએ સુંદર રીતે. તો આપ જો એને ટૂંક બી તરત થઈ ગયા છે, એમાં ઠંડુ થઈ ગયું તો એનું ટેક્સચર એકદમ મૈસૂર જેવું આવી જાય છે. મૈસૂર પાક કરીએ ને એવી રીતે જ. તો આપ જ્યારે કરશો તો આપને ખરેખર ખૂબ આનંદ આવશે. તો કરજો ચોક્કસથી, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું કે શૃંગાર અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. હવે આપણે એક પાત્રમાં એને સાજી લઈશું. તો આપનો કેવી રીતે આ કરો છો મિશ્રી, એ બી આપ મને કમેન્ટ કરશો. અને આ આપને કેવું લાગ્યું છે એ બી આપ મને ચોક્કસથી કમેન્ટ કરશો. તો ખૂબ સુંદર રીતે અને સરળ રીતે, અને ઇન્સ્ટન્ટ કહું અને તરત કહું કે ઝટપટ કહું, સિદ્ધ થઈ જાય છે આ મિશ્રી.
વાર બિલકુલ નથી લાગતી. તો આવી રીતે હવે જે મેં છે ને અહીંયા ઓછા પ્રમાણમાં શેર કર્યું જેથી હું આપને પ્રોપર સમજાવી શકું. આપ વધારે પ્રમાણમાં કરી શકો છો. આપને ટૂંક કરી દેખાડું કે કેટલી આ મિશ્રી જે આપણે કરી છે કેટલી કોમળ થઈ છે, કારણ કે આપણે ઘી પધરાવીએ એટલે એકદમ સોફ્ટ થાય. તો નજીકથી આપણે જેનું ટેક્સચર દેખાડું કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે. તો આપ જ્યારે આ સામગ્રી કરશો તો ત્યારે આપને ખુદને ખ્યાલ આવી જશે ખરેખર સામગ્રી સુંદર છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.